હાય ફ્રેન્ડ્સ, બહુ બધા પેશન્ટ્સ અમારી પાસે આવતા હોય છે જે લોકોને અમારે સર્જરી કરવાની થતી હોય છે, ખાસ કર જે ફ્રેક્ચર્સ હોય છે કે પછી ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ. પેશન્ટ્સની સૌથી પહેલાં એમને કન્સર્ન એ હોય છે કે સાહેબ સર્જરી તો થઈ જાય પણ અમારા સ્કાર માર્કનું શું? સ્કાર માર્ક એવી વસ્તુ છે, ઇટ ઇઝ અ કોસ્મેટિક થિંગ. આઈ અન્ડરસ્ટેન્ડ કે આજના જમાનામાં કોસ્મેટિક લુક પણ એટલો જ માયને રાખે છે, પણ જ્યારે ફ્રેક્ચર્સ થતા હોય છે ત્યારે હાડકું ભાંગેલી જગ્યા ઉપર ચામડી ઘણીવાર છોલાયેલી હોય છે, ચામડીમાંથી લોહી નીકળતું હોય છે, હાડકું બહાર હોય છે. એવા કેસીસમાં વી ડોન્ટ પ્રિફર ગિવિંગ યુ અ કોસ્મેટિકલી વેરી થિન સ્કાર, કેમ કે એ ટાઈમ પર તમારા સ્કારની ચામડીની આજુબાજુ ઘસાયેલાના લીધે તમે અગર એવા સ્ટીચીસ લેવા અમને રિક્વેસ્ટ કરો તો એવા કેસીસમાં ચામડી ઘણીવાર ફાટી શકતી હોય કાં તો ખુલી જતી હોય. એટલે ફ્રેક્ચર્સમાં કોસ્મેટિકલી અમે સ્ટીચ બહુ ઇનિશિયલી અવોઇડ કરતા હોઈએ છીએ. હા, ઇન ફ્યુચર અગર એ ચામડી જાડી થઈ જતી હોય છે તો એના રસ્તા બહુ બધા છે, જેનાથી તમે એ કિલોઇડ એટલે કે જે જાડું પણ છે ચામડીના સ્કાર માર્કનું, એ કાઢીને આપણે અગેન કોસ્મેટિક માર્ક કરી શકીએ છીએ. એ જ સમય પર અગર કોઈ પ્લાન સર્જરી છે, જેમ કે હિપ રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટ છે, કે પછી હવે દૂરબીનની સર્જરીઝમાં તો ખાલી પંચર જ હોય છે, પણ એવી બધી સર્જરીઝમાં આપણે કોસ્મેટિક સ્કાર પ્રમાણે આપણે એના ઉપર વર્ક કરી શકીએ છીએ, જેમાં અમે સબક્યુટિક્યુલર સ્ટીચીસ લેતા હોઈએ છીએ, જેનો સ્કાર તમને દેખાતો જ નથી હોતો. સ્કાર માર્ક કઈ જગ્યાએ છે એના પર બી બહુ ડિપેન્ડ કરે છે કે તમારા સ્ટીચીસ અમે કેવી રીતે લઈ શકશું. સપોઝ આ જગ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સ્કિનના નીચે ફેટ છે, ફેટના નીચે મસલ ને પછી બોન આવે છે. તો અહીંયા અમારી પાસે ઘણી બધી જગ્યા હોય છે જ્યાં અમે તમને એક સબક્યુટિક્યુલર સ્ટીચ એટલે કે જ્યાં તમને ચામડી પર સ્કાર ના દેખાય એવો સ્ટીચ લઈ શકીએ. એ જ જગ્યાએ અગર અહીંયા કશે ચેકો લાગેલો છે તો એવા કેસમાં સ્કિન એકદમ પેપર સ્કિન હોય છે અને એના પછી ડાયરેક્ટ બોન આવી જતો હોય છે. એવા કેસીસમાં બહુ ઝીણા સ્ટીચીસ લઈ બી શકીએ, પણ એવા કેસીસમાં થોડું ઘણું તમારો સ્કાર માર્ક દેખાઈ શકે એવી શક્યતા ખરી. એટલે રાઇટ નાવ એઝ અ કોસ્મેટિક સર્જન ઓર એઝ એન ઓર્થોપેડિક સર્જન, કોઈ બી સર્જન પહેલી પ્રાયોરિટી એવું જ આપતો હોય છે કે તમારા સ્કાર્સ લોકોની સામે ના દેખાય, તમારી બ્યુટી જળવાઈ રહે. બટ સમવેર સમટાઈમ્સ એવું બની શકે કે વાગ્યું એવી જગ્યાએ હોય તો ત્યાં સ્કાર આપણે અવોઇડ કરીએ તો પણ ઘણીવાર દેખાતો હોય.